ભાવેશ એજન્સી રાજકોટ. અત્યારે સિંગ તેલ અને સાઈડ તેલની અંદર સામા રાહ જોવા મળી રહ્યા છે. અત્યારે સિંગ તેલની પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો સિંગ તેલ સાતમ આઠમ પછી વરસાદની સિઝન અને વરસાદ ખૂબ પડતા એક તબક્કે સિંગ તેલની અંદર 75 થી 100 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો હતો, પણ વાતાવરણ યોગ્ય પ્રમાણમાં ખુલી જતા અને મગફળી નવી આવક ઝડપથી થઈ જશે એવી આશાવાદે સિંગ તેલની અંદર ફરીથી ભાવ ઘટાડાનો દોર ચાલુ થયો છે અને ફરીથી સિંગ તેલ છેલ્લા 3-4 દિવસની અંદર 75 રૂપિયા જેવો ભાવ ઘટાડો જોવા મળી રહ્યો છે. એની સામે સાઈડ તેલની અંદર જોવા જઈએ તો સાઈડ તેલની અંદર અત્યારે પાઇપલાઇન બિલકુલ ખાલી છે. કપાસિયા તેલની પરિસ્થિતિ અતિશય નાજુક હોવાને કારણે કપાસિયા તેલ 10 કિલોની અંદર છેલ્લા 15-20 દિવસની અંદર 150 રૂપિયા જેવી ખૂબ તેજી આવેલી છે અને ડબ્બે 200 થી 250 રૂપિયા જેવો કપાસિયા તેલનો ભાવ વધારો આવેલો છે. આ ઉપરાંત પામોલીન તેલની અંદર પણ 100 થી 150 રૂપિયા જેવો ભાવ વધારો આવેલો છે. પામોલીન તેલમાં ગઈકાલના આજ વચ્ચે ફક્ત 60 રૂપિયા જેવી તેજી જોવા મળી રહી છે. આવી બધી તેજી જોવાનું કારણ જોવા જઈએ તો ઇમ્પોર્ટરોએ સિન્ડિકેટ કરેલી છે એવું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત પામોલીન તેલમાં ડ્યુટી આવવાની વાત હતી, એને કારણે પણ ઇમ્પોર્ટરે માલની વેચવાલી બિલકુલ બંધ રાખેલી હતી. એને કારણે પાઇપલાઇન બિલકુલ ખાલી હોવાને કારણે લોકોએ અનાપ ભાવે તેલની ખરીદી કરેલી હતી, એને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ અત્યારે 1800 રૂપિયાનો ડબ્બાનો ભાવ છે. 1800 થી 1850 રૂપિયાના ભાવમાં કપાસિયા તેલ જૂનો ડબ્બો અને નવો ડબ્બો અત્યારે 1900 રૂપિયામાં મળી રહ્યો છે. એની સામે પામોલીન તેલનો ડબ્બો 1700 રૂપિયા જૂનો ડબ્બો, નવો ડબ્બો 1750 થી 60 રૂપિયા અને સનફ્લાવર તેલનો ડબ્બો 15 લીટરની અંદર 1550 થી લઈને 1650 સુધી 15 લીટરનો ડબ્બો જોવા મળી રહ્યો છે.